ટેક કંપની વનપ્લસ 24 જૂને ભારતીય બજારમાં વનપ્લસ નોર્ડ CE4 લાઇટ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેને 18 જૂને લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે 6.67 ઇંચની FHD પ્લસ AMOLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો કેમેરા અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 ચિપસેટ એન્ડ્રોઇડ 14 આધારિત ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે. રિપોર્ટનું માનીએ તો આ સ્માર્ટફોનની કિંમત 18,000 રૂપિયા હોઈ શકે છે. લોન્ચિંગ તારીખ સાથે કંપનીએ નોર્ડ CE4 લાઇટ વિશે ઘણી વિગતો પણ શેર કરી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં તેના ઘણા ફીચર્સ લીક થયા છે. ત્યારે આવો તે પણ આપણે જાણીએ. ડિસ્પ્લેની જો વાત કરીએ તો વનપ્લસ નોર્ડ CE4 લાઇટમાં કંપની 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની કુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે પ્રદાન કરી શકે છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન 1080x2436p હોઈ શકે છે અને તેની પીક બ્રાઇટનેસ 1300 નિટ્સ હોઈ શકે છે. કેમેરાની વાત કરીએ તો ફોટોગ્રાફી માટે નોર્ડ CE4 લાઇટની પાછળની પેનલમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા મળી શકે છે, જ્યારે કે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ થવાની પણ અપેક્ષા છે.